કલાનગરી ભાવનગરમાં પ્રો આર્ટિસ્ટ હબનું રીઓપનિંગ કરાયું હતું। પ્રો આર્ટિસ્ટ હબમાં વોકલ સંગીત, મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ તેમજ યોગા, ઝુમ્બા તેમજ પેઇન્ટિંગ શીખવાડવામાં આવે છે। છેલ્લા 7 વર્ષથી પ્રો આર્ટિસ્ટ હબ ચલાવતા અશોકભાઈ નાથાણી કહે છે કે ભણતરની સાથે સંગીત શીખવાથી વધુ પડતા મોબાઈલના ઉપયોગથી દૂર રહેશે અને વિદ્યાર્થીઓ સંગીતથી એકલતા દૂર થાય છે અને ડિપ્રેશન દૂર થાય છે। પ્રો આર્ટિસ્ટ હબ એવું સ્થાન જ્યાં કલાને વિદ્યા તરીકે અશોકભાઈ દ્વારા વિદ્યાર્થીઓને પીરસવામાં આવે છે। ચેકેસિંગ ગુજરાતી સાથે હિરેન ભાયણી, ભાવનગર। મારું કહેવું એવું છે, મારું નામ ચૌહાણ મનસ્વી છે। મારી ડોટર આ સંસ્થા સાથે 2 વર્ષથી જોડાયેલી છે। એ સિંગિંગની સાથે ગિટાર પણ અહીંયા શીખે છે। પણ મારું અત્યારની પબ્લિકને એવું કહેવું છે, પેરેન્ટ્સને, કે તમે બાળક ઉપર એકલું ભણવાનું બર્ડન ન આપો, સાથે સાથે એની અંદર જે કૌશલ્ય છે, એને જે શીખવું છે બાળકની અંદર, માતા પિતા તરીકે તમને તો ખબર જ હોય કે બાળકની અંદર શું કૌશલ્ય છે, તો એને વિકસાવવા માટે તમે બાળકને એ પ્રવૃત્તિમાં આગળ લાવો। એવું નથી કે સિંગિંગ જ છે, ડ્રોઈંગ છે, ડાન્સિંગ છે, પેઇન્ટિંગ છે, તમે કોઈ પણ તમારા બાળકની અંદર જે કૌશલ્ય છે એને વિકસાવવા માટેની બીજી એક્ટિવિટી કરાવો, કે જેથી કરીને એકલું ભણવાનું પ્રેશર ના આવે એના ઉપર, એ સાથે સાથે બીજી એક્ટિવિટી પણ કરે, સાથે સાથે એ બીજું પણ શીખે, કે જેથી કરીને એકલું ભણવાનું બર્ડન ન આવતા એ આગળ જતાં કોઈ બીજી પ્રવૃત્તિ તરફ ન વળે એમ, કે જેથી કરીને એને ભણવાની સાથે સાથે બીજી પ્રવૃત્તિનો પણ, એના માઇન્ડનો પણ વિકાસ થાય। ભણવા બીજી પ્રવૃત્તિ સાથે ભણી પણ શકે છે સારું, જેમ કે મારી ડોટર છે અત્યારે 95-96% એવરેજ લાવે છે આ બધી પ્રવૃત્તિ કરવાની સાથે સાથે। તો મારું વાલીને એટલું જ કહેવું છે કે સાથે સાથે આ બધી પ્રવૃત્તિમાં પણ બાળકને જોડો। અશોકભાઈની ટીમ એના માટે ઘણો પ્રયત્ન કરે છે સારો, તો આપણે પણ એમને યોગદાન આપીએ ને આપણા બાળકોને આ પ્રવૃત્તિ તરફ વાળીએ। હું અશોક નાથાણી, આર્ટિસ્ટ હબનો સંચાલક। આ મારી સંસ્થા 7 વર્ષથી ચાલે છે, 8મું વર્ષ બેઠું છે। 7 વર્ષ પૂરા કર્યા છે। એમાં સિંગિંગ, ડ્રોઈંગ, ડાન્સ, યોગા, એરોબિક્સ, બધા ઇન્સ્ટ્રુમેન્ટ, બધાના અલગ અલગ ટીચર છે, તજજ્ઞો સાથે બધું શીખવાડવામાં આવે છે। સિંગિંગમાં ક્લાસિકલ, પછી બધા ઓર્કેસ્ટ્રા સાથે તૈયાર કરીને એને મોટા સ્ટેજ ઉપર લઈ જાય છે। જેને પ્રોફેશનલ રીતે સિંગર થવું છે કે કલાકાર થવું છે એને અમે એ રીતે ટ્રીટ કરીએ છીએ, અને એ લોકોને આપણે પ્રોફેશનલ રીતે પણ તૈયાર કરીએ છીએ। અને જે લોકો રિટાયર્ડ થઈ ગયા છે, એ લોકો શોખથી ગાય તો એને એ રીતે અમે તૈયાર કરીએ છીએ। આ 7 વર્ષમાં ઘણા બધા કલાકારો તૈયાર થઈ ગયા છે અને આગળ તૈયાર કરતા રહેશું। આપ બધાની શુભેચ્છાથી અમે ખૂબ આગળ વધીએ। ધન્યવાદ।